जय द्वारकाधीश मित्रों, आप सौનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં અને હું છું ભરત આહિર। આપણે વાત કરવાની છે આજના દિવસના વરસાદ પૂરતી। આવતા 24 કલાકની અંદર ગુજરાતના કયા વિસ્તારોમાં સૌથી સારી અસર વરસાદ બાબતે રહી શકે છે, બીજા અન્ય વિસ્તારોમાં કેવા વરસાદની શક્યતા રહેલી છે તેના વિશેની વાત કરીએ તો આજના દિવસે પશ્ચિમ સૌરાષ્ટ્રના થોડા ભાગો છે તેની અંદર મજબૂત એક્ટિવિટી જોવા મળશે। બીજી એક કચ્છનો જે ખાડી વિસ્તાર છે તેની આસપાસ એટલે કે જામનગરનો દરિયાકાંઠો અને માંડવી મુંદ્રા અંજારનો દરિયાકાંઠો આ જે વિસ્તાર છે તેની અંદર પણ સારી એવી એક્ટિવિટી જોવા મળી શકે છે। વધુ શક્યતા સૌરાષ્ટ્રના ભાગોની અંદર રહેલી છે, કચ્છના ભાગોની અંદર પણ જોવા મળશે, પણ આજના દિવસે શક્યતા તમામ જાતની વધારે પડતી સૌરાષ્ટ્રના ભાગોમાં છે। પોરબંદર નજીક એક મજબૂત એક્ટિવિટી જોવા મળશે। પોરબંદરની નજીક પોરબંદર જિલ્લાની આસપાસમાં અથવા તો દ્વારકા જિલ્લાની આસપાસમાં એક જે દરિયાપટ્ટીનો વિસ્તાર છે તેમાં એક મજબૂત એક્ટિવિટી દેખાઈ રહી છે કે તે એક દરિયાપટ્ટીના વિસ્તારમાં એક મજબૂત એક્ટિવિટી જોવા મળે। તે ઉપરાંતના તમામ વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર હળવા ઝાપટાઓ જોવા મળી શકે છે। ઉત્તર ગુજરાતમાં વરસાદની સામાન્ય એક્ટિવિટી હળવા વરસાદ રૂપે હળવા ઝાપટા રૂપે જોવા મળે। ઉત્તર ગુજરાતની અંદર વધારે શક્યતા વરસાદ બાબતે હવે લાગતી નથી। તે ઉપરાંતના વિસ્તારની વાત કરીએ તો મધ્ય ગુજરાત છે, દક્ષિણ ગુજરાત છે અને સરહદ વિસ્તાર જે છે પૂર્વ ઉત્તર સરહદ વિસ્તાર, તેમાં હિંમતનગર, મોડાસા, અરવલ્લી જે અને ખેડા જિલ્લાની અંદર સામાન્ય ઝાપટાની શક્યતા રહેલી છે। આમ જોવા જઈએ તો બહુ નહિવત શક્યતા રહેલી છે, પણ હળવા ઝાપટાની શક્યતા રહેલી છે તમામ વિસ્તારોની અંદર। પણ દક્ષિણ ગુજરાતની અંદર વધારે શક્યતા આજ દેખાઈ રહી નથી। મધ્ય ગુજરાતની અંદર પણ આજે વરસાદની ખાસ શક્યતાઓ નથી। એવી જ રીતે ભાવનગર, અમરેલી, બોટાદ આ જિલ્લાઓની અંદર પણ કોઈ મોટી એક્ટિવિટી આજે વરસાદ બાબતે દેખાઈ રહી નથી। તે ઉપરાંતની વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લાની અંદર પણ હળવા ઝાપટા રૂપે વરસાદ જોવા મળી શકે। જૂનાગઢ જિલ્લાની અંદર પણ હળવા વરસાદ, રાજકોટ આ તમામ સૌરાષ્ટ્રના ભાગોની અંદર હળવા ઝાપટા કે રેડા જોવા મળી શકે છે। વરસાદની ગતિવિધિમાં આજે બ્રેક જોવા મળશે। વરસાદની ગતિવિધિમાં આજે ઘટાડો જોવા મળી શકે છે ગઈકાલના વિસ્તારો કરતાં, અને ગઈકાલના વરસાદના પ્રમાણ કરતાં પણ આજે ઘટાડો જોવા મળી શકે છે। જે મજબૂત એક્ટિવિટી જોવા મળી રહી છે તે સૌરાષ્ટ્રના ભાગોની વાત કરીએ તો દ્વારકા, પોરબંદર દરિયાપટ્ટીનો વિસ્તાર છે, કદાચ જૂનાગઢ સુધીના વિસ્તારમાં પણ એકલ દોકલ વિસ્તારમાં એક્ટિવિટી જોવા મળે, પણ એ દરિયાકાંઠાના વિસ્તાર પૂરતી જ સીમિત રહેશે। અને એક જે મજબૂત ગતિવિધિ બીજી એક જોવા મળી રહી છે તે છે જામનગર અને કચ્છના જે દરિયાકાંઠાનો વિસ્તાર છે તે ખાડી વિસ્તારની અંદર ખાસ જોવા મળી શકે છે। તે ઉપરાંતના કચ્છના ભાગોની અંદર પણ આજે હળવા ઝાપટાથી હળવા વરસાદની શક્યતા રહેલી છે। આજથી પ્રમાણ ઘટવાનું છે। ઉત્તર ગુજરાતની જેમ કચ્છના ભાગોમાં પણ પ્રમાણ આજે થોડું ઘટવાનું છે। આવતીકાલે કેવું રહેશે તેના વિશેની માહિતી આપણે આજે સાંજે અથવા આવતીકાલના દિવસના વિડીયોમાં આપવાનો જરૂરથી પ્રયાસ કરશું। સાંજનો વિડીયો છે તેની અંદર આવનારો રાઉન્ડ છે, જે હવે પછીનો રાઉન્ડ છે આપણા વાર્ષિક કાર્યક્રમની અંદર દર્શાવેલો છે, એ 27 તારીખ આસપાસનો દર્શાવેલો છે। તો એ રાઉન્ડ ક્યારે શરૂઆત થશે અને તે રાઉન્ડની અંદર કયા વિસ્તારોની અંદર સૌથી વધુ અસર જોવા મળશે, સાથે સાથે કેવા પ્રકારના વરસાદ એ રાઉન્ડની અંદર જોવા મળશે તેના વિશેની સંપૂર્ણ માહિતી આજે સાંજે અથવા આવતીકાલે વહેલી સવારે આપવાનો પ્રયાસ કરશું। આ હતી આજના દિવસની માહિતી। આજના દિવસે કયા વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળશે તેના વિશેની। આપ સૌનો ખૂબ ખૂબ આભાર। જય દ્વારકાધીશ।